ખબર નહીં શું થઈ રહ્યું છે. આજે જ મારા ક્લાયન્ટ આવેલા હતા ઓફિસ પર અને કીધું કે મેં લોન લીધી છે અને મારી પાસેથી જે લોન લીધી તે કંપનીમાંથી કોઈક મેડમનો ફોન હતો અને મને બીજું વધારાનું કંઈક ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું પ્રિફર કરતા હતા, ફોર્સ કરતા હતા. અને ત્યાર પછી જો એમણે ના પાડી તો પાછું એમને એવું કહેવામાં આવ્યું કે નહીં સર તમારે લેવો જ પડશે. અને જ્યારે એમણે 100% બહુ શ્યોરલી રિજેક્ટ કર્યું કે ના મારે લેવું જ નથી બિકોઝ મારી પાસે ઓલરેડી મેં નિલેશભાઈ પાસેથી લાઈફ ઇન્સ્યોરન્સ બરાબર લીધેલો જ છે, તો પછી મારે કંઈ લેવાની જરૂર નથી. ધેન જે લેડી હતા તેમણે કીધું કે સર લઈ લો ને, હવે એમાં શું થઈ ગયું, એક પોલિસી લેશો તો શું વાંધો છે. તો ખ્યાલ આવે છે, લોન આપનાર કંપની એક છે કે જે લોન આપવાનું કામ કરે છે, લોનના પેપર સાઇન કરો એટલે લોનનો જે ચેક હોય તે ડિસ્બર્સ કરતા હોય. વાય દે આર ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ અધર અપસેલિંગ, મતલબ ખોટું સેલિંગ છે. હા, જરૂરિયાત હોય તો સેલ કરવું એ વાત બરાબર છે, પણ આ ખોટું એક રીતનું સેલિંગ થઈ રહ્યું છે કે ભાઈ ટર્મ પ્લાન સર લેવો જ પડશે તમારે, કારણ કે એ એની લાયબિલિટી છે. જે માણસ લોન લે એની લાયબિલિટી છે, કોઈ બેંકની કે કોઈ લોન કંપનીની, ફાઇનાન્સ કંપનીની આઈ થિંક લાયબિલિટી નથી. પેલા એનું ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન કરવું એની પોતાની જવાબદારી છે કે કદાચ એનું જો ડેથ થઈ જાય તો એની ફેમિલી કેવી રીતે એ લોન પૂરી કરશે એનું મેટર છે એકચ્યુઅલી. બટ એના માટે ફોર્સફુલી પણ લેવામાં આવે છે. ને આવા એક કિસ્સા નથી, આવા અમારી સાથે ઘણા બધા લાઈવ કેસીસ અમે ડિસ્કસ થતા જ હોય છે અમારી સાથે કે સર હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લેવો પડ્યો. તમે વિચારો, ઘણી વખત ચેક કરીએ છીએ ત્યારે ખબર છે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું પણ એક વખત કમ્પલસરી અને ફોર્સફુલી અને ડિમાન્ડ કરવામાં આવે છે વેન દે આર ગોઈંગ ફોર ટેકિંગ અ લોન ફોર ધેર ડ્રીમ હોમ, ડ્રીમ બિઝનેસ. એના માટે લેવામાં આવે છે લોન, પણ આપવામાં આવે છે સાથે સાથે કંઈક નવી વસ્તુ, બીજી વસ્તુ. આવું કેમ થઈ રહેલું છે અને કસ્ટમર પણ કેમ લઈ રહેલા છે એ ખબર નથી. પ્લીઝ અવેર થવાની બહુ જ જરૂર છે.